વર્ષા ઋતુ જલ્દી જ આવવાની હતી. વુડપેકર, મિંકુ અને પિંકુ ચકલીઓ નદી કિનારે બેઠી બેઠી વાતો કરતી હતી. મિંકુ, આપણે કેટલા દિવસોથી મળીએ છીએ. હવે હું ઈચ્છું છું કે તું મારા પપ્પા પાસે મારો હાથ માંગી લે, નહીં તો મારા લગ્ન તે તેમના પસંદના બીજા કોઈ પક્ષી જોડે કરાવી દેશે. સાચું કહું, હું એ જ વિચારતો હતો. હવે તે કીધું જ છે તો આજે સાંજે જ હું તારા પપ્પા સાથે વાત કરું છું. સાંજ પડતા પિંકી જ્યારે તેના પિતા સાથે ઘરમાં હતી ત્યારે તેના પિતા બોલ્યા કે હું જરા મારા દોસ્તને મળીને આવું છું, તું ઘરનું બરાબર ધ્યાન રાખજે. પપ્પા, તે મારે તમને કંઈક કહેવું હતું. હા બોલ, એમાં આટલી ખચકાય છે કેમ? કોઈ તમને મળવા આવવાનું છે, તમે ક્યાંય ના જશો. તેણે કીધું એટલે તેના પપ્પા ત્યાં જ રોકાઈ ગયા. થોડી વાર પછી મિંકુ એમના ઘરે આવ્યો. નમસ્તે પપ્પાજી. નમસ્તે. પપ્પાજી, હું અને પિંકી એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મારે તેની સાથે લગ્ન કરવા છે. આ વાત પર પિંકી જ્યારે ચૂપ રહી ત્યારે તેના પિતા સમજી ગયા કે તે સાચું કહે છે. સારું, તો બતાય, તું શું કામ કરે છે અને કેટલું કમાય છે? મિંકુ વિચારમાં પડી ગયો. તેને તો ખબર જ ન હતી કે તેને આવા પ્રશ્નો પૂછવામાં આવશે. બોલ, ચૂપ કેમ થઈ ગયો? જી, અત્યારે તો કશું કામ નથી કરતો. બસ માતા પિતા સાથે કાળી પહાડીના જંગલમાં રહું છું. તો તું લગ્ન કરીને મારી છોકરીને કેવી રીતે રાખીશ? મને બતાવ તો. હવે મિંકુને વાતની ખબર પડવા લાગી અને તેના મોઢામાંથી કોઈ જ જવાબ ન નીકળ્યો. એક વુડપેકરને માત્ર લાકડામાં કાણું કરતા આવડે, એના સિવાય કશું જ નહીં, અને તે કામ કરીને ક્યારેય પૈસા નથી કમાવી શકતા. તેથી મારી છોકરી સાથે લગ્ન કરવાના સપના છોડી દે. આ સાંભળી મિંકુ અને પિંકુ બંને ઉદાસ થઈ ગયા. મિંકુ ત્યાંથી નીકળ્યો અને નદી કિનારે એક ઝાડ પર બેસીને રડવા લાગ્યો. પપ્પાએ સાચું કહ્યું, હું કશો જ કામનો નથી. ભગવાને મને એક વુડપેકર કેમ બનાવ્યો? ત્યાં જ એની પાસે ટીનુ ચકલી આવી કે જે રડી રહી હતી. અરે ચકલી, તું કેમ આમ રડે છે? વરસાદની ઋતુ તો અમારા જેવા પક્ષીઓને રોવડામાં જ આવે છે. હું તેના કારણે જ રોઉં છું. બતાય, તને શું તકલીફ છે? મારા જેવા પક્ષીઓના માળાઓ શિયાળો અને ઉનાળાની ઋતુ તો સહન કરી શકે, પણ ચોમાસામાં તે તૂટી જ જાય છે. અને પોતાના ઘરને તૂટતા જોઈને કોણ ના રડે? હા, એ વાત તો છે. માળો ખૂબ જ મુશ્કેલીથી બને છે અને તૂટવામાં એક વાર પણ નથી લાગતી. જો તેવું હોત કે અમારા જેવા નાના પક્ષીઓ માટે કોઈ એવું ઘર બજારમાં મળે જેમાં અમે શિયાળો, ઉનાળો, ચોમાસું બધી જ ઋતુ શાંતિથી રહી શકીએ. ત્યાં જ નારિયેળના ઝાડમાંથી એક નારિયેળ નીચે પડ્યું. બંનેની નજર તેના પર પડી. આટલું મોટું નારિયેળ આટલી ઊંચાઈથી પડ્યું તો પણ ન તૂટ્યું. કદાચ મારો માળો પણ આટલો જ મજબૂત હોત. આ સાંભળી મિંકુને ખબર નહીં શું વિચાર આવ્યો અને તે નીચે જઈને નારિયેળ પાસે ગયો અને પછી નારિયેળની વચ્ચોવચ ચાંચ મારવા લાગ્યો. તેથી નારિયેળમાં કાણું પડ્યું અને તેમાંથી પાણી નીકળી ગયું. કદાચ આ નારિયેળથી તે કામ થઈ શકે છે કે જેના વિશે ટીનુ ચકલી કહેતી હતી. બસ પછી શું, મિંકુ વુડપેકર પછી પોતાની પસંદગીનું કામ કરવા લાગ્યો અને સતત નારિયેળની અંદર ચાંચ મારવા લાગ્યો. આમ કરતા કરતા નારિયેળની અંદર કાણું પડી ગયું. ટીનુ ચકલી, જરા અહીંયા આવતો. જી મિંકુ ભાઈ, હું આવી ગઈ. જરા આ નારિયેળના ઘરમાં જઈને જોને, મેં ખાસ તારા માટે બનાવ્યું છે. શું, નારિયેળનું ઘર? ઠીક છે, હું જાઉં છું. આમ કહીને ટીનુ ચકલી તે નારિયેળના ઘરમાં જતી રહી. વાહ, આ તો અંદરથી સફેદ છે અને મુલાયમ પણ. તેમાં તો બેસવામાં અને સૂવામાં બહુ સારું રહેશે. બહાર મિંકુને તેનો અવાજ સંભળાયો અને તે ખુશ થઈ ગયો. અરે વાહ, મેં ચકલીઓની મૂંઝવણ દૂર કરી. હવે હું આવા ઘણા બધા ઘર બનાવીશ અને તેને વેચીને પૈસા કમાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર મિંકુ ભાઈ. પણ જો આ ઝાડ ઉપર લટકાવવામાં આવે તો જ કોઈ પક્ષી આમાં રહી શકશે.
કારણ કે જમીન પર રહેવામાં અમને સંકટ હોય છે. એનો મતલબ છે મારે કંઈક એવું કરવું પડશે કે આ ઘર ઝાડ પર લટકી રહે. એટલામાં ત્યાંથી એક બાજ જતો હતો. મને કંઈ કામ મળી જાય તો મારી પત્નીની સામે જવાની હિંમત કરી શકું. તેણે તો સાફ કીધું છે કે જો નોકરી ના મળે ને તો ઘરે ના આવતો. આવું સાંભળી મિંકુએ તેને બોલાવ્યો અને પોતાની પાસે આવવા કહ્યું. કાલુબાજ, મારી પાસે તારા માટે કામ છે. હું આ પક્ષીઓ માટે નારિયેળનું એક ઘર બનાવું છું. તારું કામ હશે જ્યારે ઘર બનીને તૈયાર થાય ત્યારે પક્ષીઓ જ્યાં કહે ત્યાં આ ઘરને ટીંગાડી દેવાનું. હા, હું જરૂર કરીશ. બોલો, નારિયેળનું ઘર લઈને ક્યાં જવાનું છે? આવો મારી પાછળ પાછળ, હું તમને બતાવું. આમ કહી ટીનું હવામાં ઉડી. કાલુબાજે દોરીઓથી બાંધેલું નારિયેળનું ઘર પકડ્યું અને ટીનું ચકલીના ઝાડ પર ગયો અને તેણે એક ડાળ પર તે ઘરને ટીંગાડી દીધું. આ કામને કરવામાં તો બહુ સારું લાગી રહ્યું છે. હવે કાલુબાજે મિંકુને ત્યાં નોકરી કરવાનું શરૂ કર્યું. મિંકુ હવે નારિયેળમાં કાણું પાડીને તેને રહેવા લાયક ઘર બનાવતો અને જે કોઈ પણ ગ્રાહક તેને ખરીદીને આવતો, કાલુબાજ તેના ઝાડ પર જઈને તેને લટકાવી દેતો. નારિયેળને મજબૂત લટકાવીને તે પાછો આવી જતો. ધીરે ધીરે હવે મિંકુના બનાવેલા નાળિયેરના ઘર દેખાવા લાગ્યા. વર્ષા ઋતુ આવવા છતાં પણ બધા જ પક્ષીઓ પોતાના ઘરમાં આરામથી રહેવા લાગ્યા અને આમ મિંકુએ ઘણા બધા પૈસા પણ કમાવ્યા. મિંકુએ ફરી હિંમત કરી અને પાછો પિંકીના પપ્પા પાસે પહોંચ્યો. નમસ્તે પાપા. નમસ્તે. બોલ, શા માટે આવ્યો છે? ત્યાં જ બાજુમાં રહેતી લાલી ચકલી આવી અને બોલી કે, અરે મિંકુ બેટા, તું અહીંયા કેમ છે? તું લાલી, શું તું આને ઓળખે છે? તેને તો બધા નાના મોટા પક્ષીઓ જાણે છે. જંગલમાં તે પેલા નારિયેળના ઘર જોયા છે જે આજકાલ બધા ઝાડ ઉપર દેખાય છે? હા, જોયા છે. તે બધા જ ઘર આણે બનાવ્યા છે. નાજુક માળા જરાક પવન આવવાથી પણ તૂટી જતા હતા. નાના પક્ષીઓને ખૂબ તકલીફ પડતી હતી. તે જ મુશ્કેલીને સમજીને તેણે નારિયેળના મજબૂત માળા બનાવ્યા જેમાં બધા જ પક્ષીઓ શાંતિથી રહે છે. અને જે પક્ષીઓ પાસે પૈસા નહોતા તેમને આણે ફ્રીમાં ઘર બનાવી આપ્યા છે. ભગવાન તેને હંમેશા ખુશ રાખે. આ સાંભળી પિંકીના પપ્પા મિંકુને આશ્ચર્યથી જોવા લાગ્યા અને આ સાંભળીને તેમને ખુશી પણ થઈ. ખૂબ જ સરસ અને નેક કામ કર્યું છે તે. મેં તને બેકાર સમજ્યો, પણ તું તો કુશળ નીકળ્યો. હું તારાથી ખુશ છું. હા પપ્પા, મેં પિંકી અને મારા રહેવા માટે 4 નારિયેળનું એક ઘર બનાવ્યું છે જેમાં રહેવાથી અમને કોઈ તકલીફ નહીં પડે અને અમારા થનારા બાળકોને. હું કાલે જ તારા લગ્ન પિંકી સાથે કરાવીશ. આ સાંભળી પિંકી અને મિંકુ બંને ખૂબ જ ખુશ થયા. બીજા દિવસે તેમના લગ્ન થયા અને પછી પિંકી અને મિંકુ એક સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા.